અમદાવાદમાં એએમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। 1492 બસો માટે 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। ઓન રોડ બસને બમણી કરવાનું આયોજન છે। 991 કરોડ પૈકી 358 કરોડની આવકનો અંદાજ મુકાયો। એએમસી પાસેથી એએમટીએસ 600 કરોડની લોન લેશે। તમામ બસોને એસી અને ઇલેક્ટ્રિક કરવાનો પ્રયત્ન। એએમટીએસ, બીઆરટીએસ, જીએસઆરટીસી અને મેટ્રોનું સંયુક્ત પોર્ટ બનશે। ડ્રાઈવર માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે। દૈનિક 5.5 લાખ મુસાફરો એએમટીએસની મુસાફરી કરે છે। એએમટીએસનું વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવેલું છે, જેમાં મુખ્ય પાસાઓ ઉપર આપણે નજર ફેરવીએ તો આગામી વર્ષમાં વર્ષ 2026-27ની અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ ફ્લીટને બમણી કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે। એની સાથોસાથ વર્ષ 2030 સુધીમાં એએમટીએસની સમગ્ર ફ્લીટને ઈવી બસમાં રૂપાંતરિત કરવું તેમજ 100% બસો એસી કરવી, આ બે પણ આપણે સંકલ્પ આ બજેટમાં કરેલા છે। સૌથી અગત્યનું પાસું આપણે જો જોઈએ તો ગત વર્ષના બજેટમાં આપણે સ્માર્ટ શેલ્ટર્સ વિકસાવવાનું આયોજન કરેલું હતું। મને જણાવતા આનંદ થાય છે કે આપણું સૌથી પહેલું સ્માર્ટ શેલ્ટર જે છે એનું ફેબ્રિકેશન પૂર્ણ થઈ ગયેલું છે અને એનું ઇન્સ્ટોલેશનની કામગીરી હાલ ચાલુમાં છે। એ જ લાઇન ઓફ થોટને આગળ વધારતા આપણે જે મિશન મિલિયન ટ્રીઝ, 4 મિલિયન ટ્રીઝ બધા જે આપણે પર્યાવરણ લક્ષ્ય કામગીરી હાથ ધરીએ છીએ એના જ ભાગરૂપે આપણે ગ્રીન બસ શેલ્ટર એક નવતર પ્રયોગ આ વર્ષના બજેટમાં અમલમાં મૂકવાનું આયોજન હાથ ધરેલું છે।